વચનામૃત પત્રાંક 65 મોરબી જેઠ સુદ દસમ સોમ 1945 જુઠાભાઈ ઉજમસિંહ ઉપર છે. તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તો પણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તો એ પુણ્ય સમજી આવવું જોઈએ અને જ્ઞાની દ્રષ્ટ હશે તો હું જરૂર ઘણા દિવસમાં આવું છું વિશેષ સમાગમે. જુઠાભાઈને કૃપાલેવે લખ્યું કે તમારો અતિશય આગ્રહ છે કે તમે અહીંયા પધારો, આપ અહીંયા આવો, એના માટે અમને બોલાવવાનો તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તમારો આગ્રહ બોલાવવાનો ન હોય તો પણ એક ધર્મનિષ્ઠ આત્માને, એટલે ધર્મ પ્રત્યે જેને શ્રદ્ધા છે, નિષ્ઠા એટલે શ્રદ્ધા, જેને ધર્મ પ્રત્યે અથવા સ્વરૂપ પ્રાપ્તિ કરવાની જેની કામના છે એવી ધર્મનિષ્ઠાવાળા જીવ પ્રત્યે તો અમારે સહેજે આવવું જોઈએ, એમાં આગ્રહની શી જરૂર છે? તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તો પણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય, ધર્મનિષ્ઠ આત્માને મારા આવવાથી જો શાંતિ ઉપજતી હોય તો એક પુણ્ય સમજી આવવું જોઈએ. તો આ તો પુણ્યનું કામ છે, તો એમાં આગ્રહની કોઈ જરૂર નથી. ધર્મનિષ્ઠ આત્માને મારાથી શાંતિ થતી હોય તો અમારે જરૂર આવવું જોઈએ. કોઈ પણ જીવને આપણા વડે શાંતિ થતી હોય તો એ પુણ્ય સમજીને આવવું જોઈએ. અને જ્ઞાની દ્રષ્ટ હશે, એટલે જ્ઞાની પુરુષના જ્ઞાનમાં હશે, ભાવી હશે તો હું જરૂર ઘણા દિવસમાં આવું છું, થોડા દિવસમાં જ હું આવું છું વિશેષ સમાગમે છે. પછી પત્રાંક 66 અમદાવાદ જ્યેષ્ઠવદ 12 ભોમ 1945. હા, મનસુખરામ સુરીરામ ફરી. હા, આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી પરોક્ષ જ્ઞાનની અપેક્ષાએ એકાદ બે વિચારો દર્શાવ્યા હતા અને એ વિશે અવકાશ લઈ કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવ ગમ્ય જ્ઞાનથી તે વિશેનો નિશ્ચય મારા સમજવામાં જે આવ્યો છે તે દર્શાવવાની ઈચ્છા રાખી છે. કૃપાલદેવ ફરી મનસુખરામને લખે છે કે આપને મેં વવાણિયા બંદરથી પુનર્જન્મ સંબંધી અનુમાન જ્ઞાનથી કે પરોક્ષ જ્ઞાનથી જે એકાદ બે વિચારો દર્શાવ્યા હતા તે વિશે, એ પુનર્જન્મ વિશે ફરી અવકાશ લઈને કેટલુંક દર્શાવી પછી પ્રત્યક્ષ અનુભવે ગમ્ય જ્ઞાનથી તે વિશેનો નિશ્ચય મારા સમજવામાં જે કંઈ આવ્યો છે તે દર્શાવવાની ઈચ્છા રાખી છે. કે અવકાશ લઈને બીજું બી તમને હું જણાવીશ. અને પ્રત્યક્ષ જે પુનર્જન્મનો મને જે પ્રત્યક્ષ અનુભવ થયો છે, એટલે કે એમને તો જાતિ જ્ઞાન થયું, જેથી પુનર્જન્મ સંબંધી જેને સર્વ જાણ્યું છે એ પ્રત્યક્ષ અનુભવ જ્ઞાનથી તે વિષયનો, એટલે પુનર્જન્મ સંબંધીના વિષયનો નિશ્ચય મારા સમજવામાં જે કંઈ આવ્યો છે તે દર્શાવવાની ઈચ્છા રાખી છે. તમને જરૂર અમારે બતાવવું છે. એ પત્ર જ્યેષ્ઠ સુદ 5મે આપને મળેલું હોવું જોઈએ. અવકાશ પ્રાપ્ત કરી કંઈ ઉત્તર ઘટે તો ઉત્તર, નહીં તો પહોંચ માત્ર આપી પ્રશમ આપશો એ વિજ્ઞાપના છે. કે જ્યેષ્ઠ સુદ 5મે એ પત્ર મેં લખેલો તમને મળ્યો હશે. અવકાશ પ્રાપ્ત કરી તમને એ વિશેનું કંઈ ઉત્તર ઘટે તો ઉત્તર આપજો, નહીં તો પહોંચ માત્ર તો આપીને જરૂર પ્રશમ આપશો. પ્રકૃષ્ટ શમ ભાવ, શમ એટલે કશાયનું શમન, શાંત અવસ્થા, એટલે એમને પણ શાંતિ થાય એવું કંઈ ને કંઈ ભલે ઉત્તર લખો તો ઠીક, નહીં તો પહોંચ તો જરૂર લખજો, એ વિજ્ઞાપના છે.
આ તમને ભલામણ છે. નિર્ગ્રંથના બોધેલા શાસ્ત્રના શોધ માટે અહીં 7 દિવસ થયા મારું આવવું થયું છે. નિર્ગ્રંથ ભગવંતોએ જે શાસ્ત્રો ઉપદેશ્યા આગમ વગેરે, નિર્ગ્રંથના બોધેલા શાસ્ત્રના શોધ માટે એ ગ્રંથોની શોધ કરવા કોઈ પુસ્તક વગેરે કંઈ એમને જોઈતું હશે, એના શોધ માટે 7 દિવસ થયા અમદાવાદમાં અમારું આવવું થયું છે. ધર્મોપજીવનના ઈચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ. ધર્મોપજીવનના ઈચ્છક એટલે ધર્મના અનુસાર જ અમારું જીવન રહે અથવા ધર્મના આધારે જ અમારું જીવન ચાલે એવા ઈચ્છક રાયચંદ રવજીભાઈના યથાવિધિ પ્રણામ. પછી પત્રાંક 67 વઢવાણ કેમ્પ, સુરેન્દ્રનગર. કહો કે વઢવાણ કેમ્પો એક જ છે. વઢવાણ કેમ્પ અષાઢ સુદ 8 શનિ 1945. ખીમજી દેવજી પર આ પત્ર છે. આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે મને પ્રસન્નતા આપે છે. ધર્મ પ્રશસ્ત ધ્યાન કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. રાયચંદ. આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે મને પ્રસન્નતા આપે છે. એટલે આત્માનું કલ્યાણ કેમ થાય એનું સંશોધન કરવાની જે તમારી ભાવના છે એ જાણીને અમને પણ પ્રસન્નતા ઉત્પન્ન થઈ છે. આત્માનું કલ્યાણ સંશોધવા એટલે સારી રીતે શોધવા જે તમારી અભિલાષાઓ દેખાય છે તે મને પ્રસન્નતા આપે છે. કે હો આ કલિકાળમાં તો કોઈને આત્માની પડી નથી, આરત પણ નાશ પામવા જેવું થયું છે, કોઈને આત્માની ગરજ નથી. એવા ભયંકર કલિકાળમાં પણ તમને આત્મા શોધવાની ભાવના જાગી છે તો એ જાણીને અમારો આત્મા પ્રસન્નતા અનુભવે છે. આત્માનું કલ્યાણ સંશોધવા માટે જે તમારી અભિલાષાઓ દેખાય છે તે મને પ્રસન્નતા આપે છે. ધર્મ પ્રશસ્ત ધ્યાન એટલે જે ધ્યાન, ધર્મ ધ્યાન તે પ્રશસ્ત ધ્યાન છે. ધર્મ ધ્યાન જે છે તે પ્રશસ્ત ધ્યાન છે, શુભ ધ્યાન છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એ અપ્રશસ્ત ધ્યાન છે. એટલે ધર્મ ધ્યાન પ્રશસ્ત કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. તમે પણ તમારા આત્માને વિશેષ ધર્મ ધ્યાનમાં રાખજો. એનું ધ્યાન, એનું ચિત્ત ધર્મ સંબંધી રોકાય, વિભાવમાં નહીં જાય, રાગદ્વેષમાં નહીં જાય એવી તમને વિજ્ઞાપન એટલે ભલામણ કરીને આ પત્ર પૂર્ણ કરું છું. ધર્મ પ્રશસ્ત ધ્યાન કરવા માટે વિજ્ઞાપન કરી અત્યારે આ પત્ર પૂર્ણ કરું છું. રાયચંદ. હવે ફરી મનસુખરામ સુધીરામ ઉપર આ પત્ર આગળનો 68મો. પત્રાંક 68 બજાણા કાઠિયાવાડ અષાઢ સુદ પૂનમ શુક્ર 1945. અષાઢ સુદ 7 લખેલું આપનું પત્ર મને વઢવાણ કેમ્પ મળ્યું. ત્યાર પછી મારું અહીં આવવું થયું, એથી પહોંચ લખવામાં વિલંબ થયો. તમારું અષાઢ સુદ પેલું 5 એમનો કાગળ મળી ગયો એટલે 7 એને એમને જવાબ આપ્યો છે. તે 7 લખેલું આપનું પત્ર મને વઢવાણ કેમ મળ્યું, ત્યાર પછી મારું અહીં આવવું થયું, તેથી પહોંચ લખવામાં વિલંબ થયો છે. પુનર્જન્મના મારા વિચારો આપને અનુકૂળ થવાથી મને વિષયમાં આપનું સહાયક પણ મળ્યું.
એટલે પુનર્જન્મ સંબંધી અમે જે લખ્યું તેમાં આપ અનુકૂળ થયા, એટલે કે એ વિચારો અમારા તમને ગમી ગયા, એથી મારા વિચારોમાં એ વિષયમાં આપનું મને સહાયક પણ મળ્યું, અનુમોદન મળ્યું. પુનર્જન્મના મારા વિચારો આપને અનુકૂળ થવાથી મને એ વિષયમાં આપનું સહાયક પણ મળ્યું. આપે અંતઃકરણીય આત્મભાવજન્ય અભિલાષા જે એ દર્શાવી તે નિરંતર સત્પુરુષો રાખતા આવ્યા છે. આપે જે અંતઃકરણીય આત્મભાવજન્ય, અંતઃકરણીય એટલે અંતરમાંથી ઉત્પન્ન થયેલી આત્મભાવજન્ય અભિલાષાઓ જે દર્શાવી તમે, એવી સત્પુરુષો તો નિરંતર રાખતા આવ્યા છે. તેવી મન વચન કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે, અને તે દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે. અંતઃકરણથી આત્મભાવજન્ય અભિલાષાઓ મહાત્મા તો હંમેશા રાખતા આવ્યા છે, અને તેથી તેવી મન વચન કાયા અને આત્માથી દશા તેઓએ પ્રાપ્ત કરી છે જ્ઞાનીઓએ તો, અને એ દશાના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ, એટલે આત્મજ્ઞાનના પ્રકાશ વડે દિવ્ય થયેલા આત્માએ વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે. એટલે જેને આત્માનું ભાન ઉપજ્યું અથવા કેવલનાન ઉપજ્યું, એ ભગવંતોએ તો પોતાના વાણી દ્વારા સર્વોત્તમ આધ્યાત્મિક વચનામૃતોને પ્રદર્શિત કર્યા છે. જેને આપ જેવા સતપાત્ર મનુષ્યો નિરંતર સેવે છે, અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમ ઔષધ છે. જેને આપ જેવા સતપાત્ર મનુષ્યો તો નિરંતર એવા જ્ઞાની પુરુષોના વચનને સેવે છે, અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમ ઔષધ છે. અનંત ભવથી આપણો આત્મા જે સંસારમાં દુઃખ ભોગવે, એ દુઃખને ક્ષય કરવાનો ઉપાય એકમાત્ર સત્પુરુષનો બોધ છે, જે આપણા મિથ્યાત્વને હણી નાખે અને આત્માને સમ્યક ભાવમાં લઈ જાય, બધું સવળું કરી નાખે. અને એટલે કે સમ્યક દર્શન તને નમસ્કાર છે કે અનાદિકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, તેને ક્ષણ માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. એ સમ્યક દર્શન કેવી રીતે થાય? જ્ઞાની પુરુષના ઉપદેશથી. અનાદિની મિથ્યા માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ, પર પદાર્થમાં હું ભણું, મારાપણું, એ બધું જ્ઞાની પુરુષના વચને જાય. એ જાય એટલે અનાદિનો મિથ્યાત્વ નાશ પામ્યું કે આત્મા સત્શ્રદ્ધાનને પામે, સ્વસ્વરૂપને કાલાંતરે પામે છે. તેથી સમય જતા કેવળનાન ઉપજે છે, અને આત્મા અનંત ભાવના આત્મિક દુઃખને સર્વથા નાશ કરી દે છે. જેને આપ જેવા સત્પાત્ર મનુષ્યો એ ભગવંતના વચનોને નિરંતર સેવે છે, અને એ જ અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમ ઔષધ છે. અનંત ભવનું આત્મિક દુઃખ, આપણો આત્મા અનંતકાળથી દુઃખ ભોગવે છે, એને ટાળવાનો ઉપાય જ્ઞાની પુરુષના વચન છે, એ જ પરમ ઔષધ છે. એટલે કે અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ મુદ્રા સરુ સત્સમાગમ સુતિ ચેતના જાગ્રત કરમ. અનાદિકાળથી મોહ નિદ્રામાં સુતેલી આત્મચેતનાને જાગ્રત કરનાર સત્પુરુષના વચનામૃત અને એમની વિતરાગ મુદ્રા અને એમનો સમાગમ, આ ત્રણ વસ્તુઓ અનાદિકાળથી મોહ નિદ્રામાં સુતેલા આત્માને જાગ્રત કરનાર છે. એટલે અહીંયા કહ્યું આ પરમ ઔષધ છે, અનાદિનું અનંત ભવનું આત્મિક દુઃખ ટાળવાનું પરમ ઔષધ છે. સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે. પરિણામે તો સર્વધર્મ શું ઉપદેશે છે?
કે જે કંઈ પણ ક્રિયા કરવી છે એનું ફળ મુક્તિ આવશે, એમ તો બધા ધર્મો કહે છે. સર્વદર્શન પારિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે, નિસંશય છે. બધા ધર્મો મોક્ષ મેળવવા માટે જ પ્રયાસ કરે છે, એમનો ઉપદેશ પણ એ કારણે જ છે. એ નિસંશય છે, પણ યથાર્થ દ્રષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. ભલે ને બધા મોક્ષનો ઉપાય ઈચ્છે અથવા પ્રયત્ન કરે તેના માટે, પણ એનો સાચો ઉપાય એમના હાથમાં નહીં હોય તો મુક્તિ મળતી નથી. એટલે કૃપાલદેવ કોઈ દર્શન ધર્મનું નામ ન લેતા, એ વેદાંતી છે, એમને પણ વિતરાગ ભગવંત મહાવીરનો ઉપદેશેલો જે માર્ગ છે એ પરમ સત્ય છે, પણ એમ સ્પષ્ટ કહી શકાય એમ નહીં તો કે તમે તો પક્ષ લો છો, પક્ષપાતી તમારી દ્રષ્ટિ છે. એટલે આમ મોગમમાં કે છે કે ભાઈ સર્વ ધર્મવાળા મોક્ષને જ ઈચ્છે છે, પણ મોક્ષ તો જેની યથાર્થ દ્રષ્ટિ થઈ હોય, એટલે જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જેણે જાણ્યું હોય, એ પણ યથાર્થ દ્રષ્ટિ થયા વિના સર્વ દર્શનનું તાત્પર્ય જ્ઞાન હૃદયગત થતું નથી. સર્વ ધર્મનું આ તાત્પર્ય શું છે અને કેવી રીતે છે, કઈ અપેક્ષાએ છે, સાદવાદથી સર્વ દર્શન સત્ય છે, એનું તાત્પર્ય જ્ઞાન તેને હૃદયગત થતું નથી. જે થવા માટે સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદ પંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાન યોગ, જે સાધનો તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. કે મુક્તિ ખરેખર ક્યારે મળે તો કે એના માટે પહેલા તો સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ જોઈએ હૃદયમાં. સત્પુરુષ પ્રત્યે અત્યંત ગુણાનુરાગ જોઈએ. સત્પુરુષ જે શુદ્ધ સજાત્મ સ્વરૂપને પામ્યા એ પુરુષો પ્રત્યે અત્યંત આદર ભાવ જોઈએ. અંતઃકરણથી સાચી ભક્તિ જોઈએ. પછી તેના પાદ પંકજ, તેના ચરણ કમળ અને ઉપદેશનું અવલંબન જોઈએ. પાદ પંકજ એટલે કે એના ચરણ કમળમાં વાસ જોઈએ, પ્રત્યક્ષ યોગમાં. એના પાદ પંકજ અને ઉપદેશનું અવલંબન જોઈએ. નાની પુરુષોના ઉપદેશનો આધાર જોઈએ, ને તો જીવ સતને નથી પામી શકતો, કેમ કે અનાદિથી સતમાર્ગનો અજાણ છે, એને ખબર જ નથી. જે થવા માટે એટલે મોક્ષની પ્રાપ્તિ થવા માટે સત્પુરુષોની પ્રશસ્ત ભક્તિ, તેના પાદ પંકજ અને ઉપદેશનું અવલંબન, નિર્વિકાર જ્ઞાન યોગ ના જે સાધનો તે પણ જોઈએ. વિતરાગ વિજ્ઞાનના સાધનો પણ જોઈએ. નિર્વિકાર જ્ઞાન યોગ, જેમાં વિકારને સ્થાન નથી, એવો જે જ્ઞાન યોગ છે, વિતરાગ વિજ્ઞાન છે, તેના પણ સાધનો જોઈએ, આધારરૂપ છે. તે શુદ્ધ ઉપયોગ વડે, તે શુદ્ધ આત્માના ઉપયોગ વડે સંમત થવા જોઈએ. આ જે કંઈ પણ એટલા સાધનો કહ્યા તે પોતાના શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. એ ખરેખર એમ જ છે. સત્પુરુષની ભક્તિ કર્યા વગર, એમના ચરણ સમીપના નિવાસ વગર, એમના ઉપદેશના અવલંબન વગર, કે નિર્વિકાર હૃદય વગર, કે એના વિતરાગ વિજ્ઞાન વગર કદી પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. એને શુદ્ધ હૃદયથી સંમત થવા જોઈએ, તો જ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. બાકી માત્ર મત કે દર્શનનો આગ્રહ કરી અને અમારા મતથી કલ્યાણ છે એ કદી નહીં થાય. આટલી યોગ્યતા કે છે તેનામાં આવવી જોઈએ. મધ્યસ્થતાથી વાત કરી. કોઈ પણ ધર્મો, એટલે કૃપાલે કીધું કોઈ પણ ધર્મને માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ ને તે ધર્મ, તે સદાચારને તું સેવજે. તારો આત્મા રાગ દ્વેષથી રહિત થાય એ ઉપાય કર. પછી તું ગમે તે ધર્મનું નામ આપ, પણ ધર્મનું નામ ભલે જૈન ધર્મધારી બનીને, જૈન ધર્મ નામધારી બનીને પણ જો રાગદ્વેષ અજ્ઞાને નહીં કાઢે તો કોઈ કાળે મોક્ષ નહીં થાય. જૈન નામ ધરાવવાથી મોક્ષ નથી, તેમ વેદાંતી કોઈ કહી દે એથી એ મોક્ષથી રહિત નહીં થઈ જાય.
પણ જે વાસ્તવિક માર્ગ છે તે તો રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથને થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ અજ્ઞાનને કોઈ પણ ઉપાય અને એ સાચા ઉપાય વગર જાયવાય નથી. વિતરાગના બોધેલા સાચા માર્ગની ઉપાસના કર્યા વગર રાગ દ્વેષ જાય પણ નહીં. પહેલા તો મિથ્યાત્વ જ નહીં ખસે તો રાગ દ્વેષ ક્યાંથી જાય? અનાદિની વિપરીત ભ્રાંતિ છે દેહમાં આત્મબુદ્ધિ, એ જ સત્પુરુષ વગર પેલા ખસે જ નહીં. મિથ્યાત્વ જ માર્ગ ના આપે તો પછી ચારિત્રમાં કદી નહીં જાય. દર્શનમાં મંદ નહીં થાય, ચારિત્રમાં કેવી રીતે જાય? અને મિથ્યાત્વ મંદ કોનાથી થાય? સત્પુરુષથી જ જાય. હા, તે જ દૂર કરી શકે. કૃપાલે કહ્યું કે માર્ગને પામેલો માર્ગ પમાડશે. જેનું મિથ્યાત્વ ગયું તે જ મિથ્યાત્વ કાઢવાનો ઉપાય બતાવી શકે. નહીં તો અનાદિની ભ્રાંતિ કોઈ કાળે ટળી નથી. અને હજુ પણ સત્પુરુષનો આશ્રિત નહીં થાય, એની આજ્ઞા નહીં ચાલે, એને કયા પ્રમાણે નહીં કરે તો હજી આ ભ્રાંતિ નહીં જાય. અને ભ્રાંતિ જો એમની એમ તો રાગદ્વેષ પણ નહીં જાય. પર પદાર્થમાં રહેલી રાગ બુદ્ધિ, મોહ બુદ્ધિ નહીં ખસે. પહેલા તો દેહમાંથી આત્મબુદ્ધિ ખસે, ઇન્દ્રિયો પ્રત્યેનો રાગ ઓછો થાય ત્યારે જ પદાર્થો પ્રત્યેની આસક્તિ મોડી પડે છે. એટલે અહીંયા કહ્યું આ બધા સાધનો બહુ જ જરૂરી છે કોઈ પણ ધર્મને માનતો, પણ આ તો જોઈશે જ. અને સત્પુરુષ કોણ? કે જેના રાગદ્વેષ ગયા, તેની મિથ્યાત્વરૂપ ગ્રંથિ નાશ પામી, તે જ સદગુરુ છે. એવા સદગુરુની ભક્તિ જોઈએ, એના પ્રત્યે સદભાવ જોઈએ, એની આજ્ઞાનું આરાધન જોઈએ, એના પાદ પંકજમાં નિવાસ જોઈએ, ઉપદેશનું અવલંબન જોઈએ. નહીં તો આ જીવ પડી જાય છે. અને નિર્વિકાર જ્ઞાન યોગ જોઈએ. તે આ જે સાધનો તે શુદ્ધ ઉપયોગ વડે સંમત થવા જોઈએ. બધું મળી પણ જાય, પણ પોતે પોતાના શુદ્ધ મને એ બધું માન્ય કરવું જોઈએ કે ખરેખર મુક્તિનો ઉપાય આ જ છે. નહીં તો આપણને તીર્થંકર ભગવંતની સભામાં જઈ આવ્યો, કોરો કેમ આવ્યો? શ્રદ્ધા નહીં થઈ કે ભગવાન મહાવીર કહે છે એમ જ આપણું કલ્યાણ છે, એ વાત બેઠી નથી. આવા ભગવાન મહાવીરના કે કોઈ પણ અનંતા તીર્થંકરો થઈ ગયા એની સભામાં કે આપણો આત્મા જઈ આવ્યો છે એમ શાસ્ત્ર વચન છે, તો કલ્યાણ કેમ નહીં થયું? જે તો અહીં આશ્રમમાં ઘણા આવે, કોઈ જોઈને ચાલ્યા જાય, કોઈ થોડા દિવસ રહે, પણ જેને સત શ્રદ્ધા દ્રઢ થાય કે આમ વર્તે જ મારું કલ્યાણ છે, તો જ કાર્યસિદ્ધિ થાય. ખાલી જોવા માત્રથી કે વાવા કરવાથી કઈ નહીં થાય. જેમ કે કોઈ રોગ થયો હોય, ડાક્ટર પાસે જાય કે વૈદ પાસે જાય, વૈદ की ઔષધ આપે, તે લે નહીં દવા. પણ વૈદ બહુ સારા છે, શું મીઠી વાત કરે છે. અરે નાડી જોઈને બધું કહી દીધું, મારામાં શું રોગ છે. બહુ જ હોશિયાર છે. પડીકા પણ લઈ આવે પણ લે નહીં, ભૂલી જવાય છે. અથવા અંદરમાં કે આટલી આ દવા આપી એનાથી શું થાય, એવો વૈદ્યના ઘણી પ્રશંસા કરે, બધી ક્રિયા કરી, પણ એ દવાને પેટમાં જ ન ઉતારે તો કેવી રીતે રોગ નિવારણ થાય? તેમ સદગુરુ સાચા કૃપાળજી તો બહુ જ અદભુત જ્ઞાની થઈ ગયા. ઓહો, એની શું વાત કરવી, શું એનો ઉપદેશ છે, એક એક શું વાત લખી છે. હા, સાથે પરિચય જોઈએ. પણ પહેલા તો વિશ્વાસ ન હોય દવા પ્રત્યે તો પરિચય શું પાડે? પણ કૃપાળદેવ કહ્યું એમ જ મારો મોક્ષ છે. એને ખરેખર આ સત્પુરુષ થઈ ગયા, એ જે માર્ગે પામ્યા છે એ જ માર્ગ સાચો છે. ભગવાન મહાવીરનો એ જ સાચો માર્ગ છે એમ દ્રઢ જો થઈ ગયો હોય અને એ પ્રમાણે વર્તે, નાની કહે તેમ, તો એનો મોક્ષ કેમ નહીં થાય? જે ગુરુનું થયું તે શિષ્યનું પણ થાય, પણ ગુરુ કહે તેમ શિષ્ય કરે તો. એમ આ પ્રમાણે આટલી વસ્તુઓ કલ્યાણ માટે એક તો સત્પુરુષની ભક્તિ, તેના ચરણ કમળમાં નિવાસ, એના ઉપદેશનું અવલંબન જોઈએ સદા, અને નિર્વિકાર જ્ઞાન યોગ, જે વિતરાગ વિજ્ઞાન એવું જોઈએ કે જેમ વિકાર ને એનો અનંતાંશ પણ જેમાં નહીં હોય, અને એ તો વિતરાગ પુરુષોનું જ છે એવું વિતરાગ વિજ્ઞાન. એને એ બધા સાધનો શુદ્ધ ઉપયોગ વડે આત્મામાં સંમત થવા જોઈએ.
એને માન્ય થવા જોઈએ કે બરે ખરેખર એમ જ છે, એ પ્રમાણે જ મારું કલ્યાણ થશે. પુનર્જન્મના પ્રત્યક્ષ નિશ્ચય તેમજ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગાનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું. પુનર્જન્મના પ્રત્યક્ષ મને જે નિશ્ચયો થયા છે, પુનર્જન્મનો ભાન થવાથી અનેક ભાવનું કૃપાલયને તો જ્ઞાન છે, એનો જે મને નિશ્ચય થયો અનુભવ જ્ઞાનથી તે તેમજ અન્ય આધ્યાત્મિક વિચારો હવે પછી પ્રસંગાનુકૂળ દર્શાવવાની આજ્ઞા લઉં છું. એટલે અહીંયા તો હવે થોભું છું, અને વિશેષ એવો પ્રસંગ આવશે તો તમને બીજી પણ આધ્યાત્મિક વાતો તેમજ પુનર્જન્મ સંબંધીનો મારો થયેલો નિશ્ચય પણ વર્ણવીશ. બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે, એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. જ્ઞાની પુરુષોની તો ગુણગ્રાહી દ્રષ્ટિ છે, અને જે ગુણ શોધે તેને ગમે ત્યાંથી મળી આવે. એટલે બુદ્ધ ભગવાનનું ચરિત્ર મનન કરવા જેવું છે, એમણે મોકલ્યું છે આ સૂર્ય મનસુખ રામે. એટલે કે જે મનન કરવા જેવું છે એ જાણે નિષ્પક્ષપાતી કથન છે. કેટલાક આધ્યાત્મિક તત્વ ભરેલા વચનામૃતો હવે લખી શકીશ. હવે તમને એવો મને અવકાશ છે તો ભવિષ્યમાં આધ્યાત્મિક તત્વોથી ભરેલા એવા વચનામૃતો હવે તમને હું લખી શકીશ. ધર્મોપજીવન ઈચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ. ધર્મોપજીવન ઈચ્છક એટલે ધર્મના આધારે જ અમારું જીવન ચાલે તેના ઈચ્છક. એટલે ધર્મને આધારે જ અમે જીવીએ છીએ, એટલે સ્વરૂપ આશ્રય જીવીએ છીએ, દેહ બુદ્ધિએ નહીં, આત્મબુદ્ધિએ જીવીએ છીએ. એવા ધર્મોપજીવન ઈચ્છક રાયચંદના વિનયયુક્ત પ્રણામ. આ પત્ર હવે પત્રાંક 69 વવાણિયા અષાઢ વદ 12 બુધ 1945 જુઠાભાઈ ઉપર છે આ પત્ર. મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતી કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળ ભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્ર ભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે. આટલો સંક્ષેપ પત્ર છે. જુઠાભાઈને કૃપાલવે લખ્યું કે મહાસતીજી સાધ્વીજી મોક્ષમાળા સાંભળે છે, શ્રવણ કરે છે, તે બહુ સુખ અને લાભદાયક છે. એ ભવિષ્યમાં ઘણું જ સુખરૂપ થઈ પડશે અને આત્મલાભને આપનાર નીવડશે. તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતી કરશો, એમને જણાવશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે. એટલે જેમ છે તેમ એ ભાવોને સમજવાનો પ્રયાસ કરે અને મનન કરે, એના ઉપર ચિંતન કરે. કેમ કે શ્રવણ મનન ચિંતન આ ક્રમ છે. ઘણા જણા કૃપાલ કે સાંભળે છે પણ એના પર મનન નથી થતું, ચિંતન ન થવાથી એ સાંભળેલું ફોકટ ચાલી જાય છે. કૃપાલ કે શ્રવણ એ તો પવનની લહેર માફક છે. આવ્યું ને ગયો, પવનનો હિલોરો આવ્યો ને ગયો, તેમ આ કાને સાંભળ્યું અને આ કાને નીકળી ગયું. પણ મનનથી છાપ પડે છે. થોડુંક ચિંતન કરે એના પર કે સંસ્કારો થોડા દ્રઢ થાય છે, થોડા ગાઢ થાય છે. ઓ આમ છે. અને નિધિધ્યાસનથી તે ગ્રહણ થાય છે. વારંવાર એ ભાવને મનમાં લાવી ઊંડાણથી ચિંતન કરે તો એ જીવનમાં ઉતરી જાય છે. એટલે શ્રવણ મનન ને નિધિધ્યાસન આ ક્રમ છે. એટલે પછી કહે છે કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે, એના ઉપર ચિંતન કરે ઊંડાણથી કે આ વાત કેમ કહી છે, એનું શું કારણ છે, અથવા હે જ્ઞાન ઉપાધિ રૂપે કૃપાલે મોક્ષમાળા વાંચવા કહ્યું, એમાં હે શું આવ્યું,
આ બધું વાંચ્યું, એમાં ત્યાગવા યોગ્ય શું આ પાઠમાં અને ગ્રહણ કરવા યોગ્ય વાત શું આવી, અને જે ગ્રહણ કરવાનું કે એ વાત મારામાં છે નથી તો એને કેમ ગ્રહણ કરવી, એના ઉપાય શોધે. અને જ્ઞેય તો હે કે ઉપાદે સર્વજ્ઞ છે, બધું જાણવાયું છે. કેમ કે જે ત્યાગવું છે એ પણ જાણવાયું છે અને જે ગ્રહણ કરવું છે તે પણ જાણવાયું છે. એમ એ સાધ્વીજી એ પુસ્તકને એટલે મોક્ષમાળાને યથાર્થ શ્રવણ કરે, મનન કરે, જીનેશ્વરના સુંદર માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. ભગવાન તીર્થંકરોએ જીનેશ્વરોએ જે ઉપદેશ આપ્યો આગમમાં, એ ભગવંતના સુંદર માર્ગથી, વિતરાગ માર્ગથી એમાં એકે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. એટલે એમે અમારું કંઈ પણ ડાપણ કર્યું નથી. જે ભગવંતોએ જે કહ્યું એ જ ઉપદેશને અમે તેમાં કહેવાનો પ્રયાસ કર્યો છે, પ્રયત્ન કર્યો છે. જેમ અનુભવમાં આવ્યું, જેમ અમને અનુભવમાં આવ્યું, અને કાળ ભેદે અને કાળ ભેદ જોયો. ભગવાન મહાવીર સ્વામીના વખત ને આ વખતમાં ભેદ જોયો. આ કાળમાં જીવો વિશેષ માયાવી થયા, દિવસે દિવસે સરળતા નાશ પામતી જાય છે. જેમ અનુભવમાં આવ્યું અને કાળ ભેદ જોયો, તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે, પક્ષપાત વગર. વર્તમાન જીવોનું કેમ કલ્યાણ થાય, કેમ કે વર્તમાન જીવોના એક તો આયુષ્ય બહુ ઓછા છે અને વળી બુદ્ધિ પણ અલ્પ છે, અને શાસ્ત્રો ઊંડાણથી વાંચીને એનો મર્મ શોધી શકે એટલો એમની પાસે સમય નથી. ઉપાધિ બહુ વધી પડી છે, પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ છે, એટલો સમય પણ કોઈ કાઢી શકે એમ નથી. એટલે ટૂંકાણમાં સારરૂપ અને આ જીવોને વિશેષ હિતકારી હોય તે જ વસ્તુ તેમાં ઉપદેશવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને કાળ ભેદ જોયો તે મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્ર ભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે. હું ધારું છું કે સાધ્વીજી આ પુસ્તકને એકાગ્ર ભાવે, એકાગ્ર ચિત્તથી, મનને સ્થિર કરીને શ્રવણ કરીને પોતાના આત્મશ્રેય એટલે આત્મકલ્યાણમાં વૃદ્ધિ કરશે. આ પત્ર પૂરો થયો. હવે પત્ર 70. આ બધા આ પત્ર ઉપર કોઈનું નામ નથી, કોના ઉપર છે તે એક જ લીટીનો પત્ર છે. ભરૂચ, શ્રાવણ સુદ એકમ, રવિ 1945. તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. સત્સંગની બલવત્તરતા છે. વી રાયચંદના પ્રણામ. તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. જે ભાઈએ લખ્યું છે એમને લખે છે, તમારા આત્મબોધ એટલે તમને આત્મા સંબંધી જે સમજ પ્રાપ્ત થઈ છે તે જાણીને અમને પણ પ્રસન્નતા થાય છે. આત્માનો જે તમને બોધ થયો છે એટલે સમજ આવી છે તે જાણીને અમને પણ પ્રસન્નતા અનુભવાય છે. તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. ભરૂચમાં છે. હવે અનુપચંદ મલુકચંદ પણ કદાચ તે વખતે સમાગમો હોય, ખબર નથી. કેમ કે પછીની વાત છે. અચ્છા, હા બરોબર, એનો ઘણો અંતર, હા 10-12 વર્ષનો અંતર છે, એટલે એ નહીં આવે. પણ છતાં કે છે તે વખતે પણ ત્યાં કોઈ એવા હશે. એટલે અહીં આત્મચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. અચ્છા, એટલે આ ભરૂચમાં. અચ્છા, તો એમની સાથેની આત્મચર્ચા છે. બરાબર, હા હા. અહીં આત્મચર્ચા, આત્મા સંબંધીની ચર્ચા શ્રેષ્ઠ ચાલે છે. સત્સંગની બલવત્તરતા છે, બળિયાદ છે.
સત્સંગની તો બલિયારી છે, કેમ કે આ જીવ નિમિત્તને આધીન છે. આવા આત્માને પોષણ મળે એવા નિમિત્ત હોય તો આવા ઉત્તમ આત્માનું હિત થાય, અને સંસારના ભાવો પોસાય એવા બધા કુસંગ હોય તો તેમાં તણાઈ જાય. અને સત્સંગની બલિયારી કેમ છે તો કે સત્સંગના યોગે અસંગ સ્વરૂપ ઉત્પન્ન થાય. સત્સંગના યોગે સહજ સ્વરૂપ ભૂત એવું આત્માનું અસંગ સ્વરૂપ પ્રગટે છે. સત્સંગની કેટલી બલિયારી કે આત્માને અસંગ બનાવી દે. કેમ કે સત પ્રાપ્ત કેમ થાય એનો ઉપાય જ્ઞાનીઓ બતાવે. તેમાં સત્સંગના પાઠમાં કૃપાલદેવે કેવું કહ્યું છે, જ્યાં ઉત્તમ જ્ઞાનની ચર્ચા થતી હોય, ત્યાં અનેક શાસ્ત્રો પર વિચાર બંધાતા હોય, નિરંતર એમાં જો ચિત્ત રહેતું હોય તો એ સત્સંગની તો સદા બલિયારી છે. કૃપાલદેવ કે અમારું મન કોઈથી બંધન પામતું નથી, પણ અમારા મનને પણ નિરંતર સત્સંગ ઘણો જ પ્રિય છે. એમાં જ અમારું ચિત્ત રહે. એટલે હંમેશા કૃપાળુદેવ જેવા પણ સત્સંગની છે, તો આપણા જેવા પામર જીવોએ તો સદા સત્સંગમાં જ નિવાસ જોઈએ. તો કંઈક ફાકો મુઠ્ઠી હાથમાં આવશે, નહીં તો બધું જ ફોકટ વહી જશે જીવન. એટલે આ પ્રભુ શ્રીની કૃપા છે કે જે કૃપાળુદેવે એમ કે લખ્યું કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ તેવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. તો પ્રભુશ્રી એ વાત પણ દૂર કરી દીધી, અને આવું સ્થાન બનાવીને આપણે આજે શાંતિથી આત્માર્થ સાધી શકાય, સત્સંગ કરી શકાય એવું ધામ બનાવી દીધું. સત્સંગ ધામ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ. હવે પત્રાંક 71 ભરૂચ શ્રાવણ સુદ 30 બુધ 1945. આ મનસુખ રામ સુરીરામ ઉપર છે આ પત્ર પણ. એમાં યોગ છે. બજાણા નામના ગ્રામથી મારું લખેલું એક વિનય પત્ર આપને પ્રાપ્ત થયું હશે, જે 68મો પત્ર લખ્યો તે. હા, સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં. ત્યાંથી કૃપાલે કે છે બજાણા નામના ગામથી મારું લખેલું એક વિનય પત્ર આપને પ્રાપ્ત થયું હશે. હું મારી નિવાસ ભૂમિકાથી આશરે 2 માસ થયા સતયોગ સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રવાસ રૂપે કેટલાક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાય કરીને 1 સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. હું હમણાં તો મારી નિવાસ ભૂમિ વવાણિયાથી આશરે 2 મહિના થયા. ત્યાંથી હું બહાર આ પ્રવાસમાં છું, અને વિશેષ સત્સંગ અમારો વૃદ્ધિ પામે અને સતયોગ આત્માને પોષણ થાય એવી યોગ સાધના કે મન વચન કાયાનો યોગ વિશેષ સ્થિર થાય, તેના માટે અનેક સ્થળોમાં વિહાર કરું છું. કૃપાલ કે વિહાર કરું છું. પોતે પણ ભાવ મુનિ છે. ઘરમાં શું, ઘરમાં હોય તો અનેક પ્રકારના વિક્ષેપનું નિમિત્ત હોય. મુંબઈ હોય તો વેપાર, વવાણિયા હોય તો વળી વ્યવહાર પણ કંઈક વિક્ષેપના કારણરૂપ બને. જ્યારે કંઈ પણ એવા એકાંત સ્થળોમાં કે બહાર જાય ત્યાં વિશેષ આત્મભાવને પોષણ મળતું હોય, ત્યાં એકાંત સ્થળોમાં જઈને પોતે વિહાર કરે છે. હું મારી નિવાસ ભૂમિકાથી આશરે 2 માસ થયા સતયોગ સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રકૃષ્ટપણે વર્ધમાન થાય આત્મા ના ગુણો, એના માટે પ્રવાસ રૂપે કેટલાક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાય કરીને 1 સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. એટલે કે 1 સપ્તાહ પછી કદાચ આપના દર્શન અમને થાય અને આપના સમાગમની અમને પ્રાપ્તિ થઈ શકે એવું આગમન થવા સંભવ છે. પાણીથી પણ કહું કે પાતળો થઈ જાય. આવા પુરુષો આપના દર્શનનો અમને લાભ મળશે, આપના સમાગમનો અમને જોગ મળશે
એમને એમનો મળશે કે કૃપાળુને એમનો મળશે? આ અમારા પુણ્યનો ઉદય છે કે પહેલા પત્રમાં લખી કે આપના સમાગમનો પુણ્યનો ઉદય ખરેખર તો સામા જીવનો છે કે આવા પુરુષો નો યોગ તો તમને થાય છે. ના પણ એમાં જુઓ ગૂઢ મર્મ રહેલો હોય છે એ આપણે નથી સમજી શકતા, કેમ કે જ્ઞાની પુરુષો કારણ વગર કોઈ પણ કાર્ય ન કરે. આપણને એમ લાગે કે ભાઈ એમને કઈ લાભ ન થયો હોય, ના થયો જ હશે. કેવી રીતે? ભગવાન મહાવીર સ્વામીના જીવન ચરિત્રમાં એક પ્રસંગ છે કે ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને મોકલ્યા કે ગોયમાં પેલા ખેડૂતને જઈને ઉપદેશ આપો, બોધ આપો. તો એ જઈને ભગવાનની તહતી આપની જેવી આજ્ઞા એમ કરીને જઈને ખેડૂતને બોધ આપે છે. એ ખેડૂત બુঝે છે, દીક્ષા લે છે ગૌતમ સ્વામી પાસે. પછી એ કહે છે, ભગવાન ગૌતમ સ્વામી કહે છે ચાલો મારા ગુરુ પાસે. ત્યારે ચાલતા ચાલતા વાત કરે છે. પહેલા તો વિચારમાં આવે કે એના વળી ગુરુ, આ ગૌતમ સ્વામી કેવા, એક તો રષ્ટપુષ્ટ અને બધી રીતે સુંદર, અને આવા ગુરુ, એનો વળી ગુરુ એ કેવા હશે? ખૂબ એને અભાવ ઉપજે છે. અને એવી વાતો ભગવાન મહાવીર સ્વામીની કરતા કરતા એને એવો ભક્તિભાવ ભગવાન પ્રત્યે ઉત્પન્ન થાય છે કે ત્યાં સંકિતની સ્પર્શના થઈ જાય છે. ભગવાને મોકલ્યો છે, હવે એ જ ખેડૂત પહેલા તો ખૂબ વાતો કરીને એને સંકિત સ્પર્શી ગયું. પછી ભલે ગાયના શિંગડા પર રાયનો દાણો ટકે એટલી જ વાર ભલે સંકિતની સ્પર્શના થઈ ગઈ. અને એમ કરતા કરતા વાતો કરતા જયારે ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યો અને દૂરથી તો પહેલા જોયું કે આ આટલી બધી રીતિ, પણ જયારે નજીક આવીને ભગવાનના આંખ સાથે આંખ મળી કે આ મારા ગુરુને કે વંદન કરો, તો કે આ તમારા ગુરુ, તો મારે નહીં જોઈએ, મારે દીક્ષા નહીં જોઈએ, તમારું લો આ બધું, એમ કરીને બધું નાખી દઈ નગ્ન થઈને ચાલવા માંડ્યા. ત્યારે ઇન્દ્ર વગેરે સભામાં બેઠા હતા, હસવા લાગ્યા કે આ કેવો દીક્ષા લઈને આવ્યો છે ને ભગવાનને જોઈને એમ કેમ ભાગી ગયો? ત્યારે ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને કહ્યું કે પ્રભુ, આપે મને એને ઉપદેશ દેવા મોકલ્યો, એટલે હું તો પછી આ ઉપદેશ લઈને આવ્યો અને આણે આમ કેમ કર્યું? આપે મોકલ્યો એટલે હું ગયો. ત્યારે ભગવાન કે છે કે જો આને આવો ભાવ કેમ ઉપજો? તો કે આગલા ભાવમાં જયારે અમે ત્રિપુષ્ટ વાસુદેવ હતા ત્યારે આ ખેડૂત વાઘનો જીવ હતો, સિંહનો જીવ હતો, અને એને જે કઈ મારે તે ત્રિપુષ્ટ વાસુદેવ થશે એવી જે નિમિત્યા વગેરે જે વાર્તા ફેલાવેલી. અને એ વખતે આપણે, અને તું ગૌતમ સ્વામીને કહે છે, તું અમારો સારથી હતો, રથ ચલાવનાર, અને અમે ત્રિપુષ્ટ વાસુદેવ હતા. આપણે બે ગયેલા, એ સિંહને મેં બે મોઢું પકડી ફાડી નાખેલો. એ તે વખતના એના પરિણામ અંદર કેવી રીતે પડ્યા રહે છે. એ હવે ઉદયમાં આવવાથી મને જોયો કે એને ભાવ ઉપજો કે નહીં, આ તો નહીં જોઈએ. જયારે ગૌતમ સ્વામીને કહે છે કે તે વખતે તમે એને સાંત્વના આપેલી કે સિંહ તું ચિંતા કરમાં, તું કોના હાથે મરે છે? એ સામાન્ય માણસ નથી, એ તો 3 લોકનો રાજા છે, ત્રિપુષ્ટ વાસુદેવ છે, જેવો તેવો નથી. તું જેમ જંગલનો રાજા છે તે પણ આ અનેક દેશનો મહારાજા છે. અને એ વખતે તે સાંત્વના આપેલી અને શાંતિ થયેલી. એથી તારા ઉપદેશથી તો એને સુખ ઉપજ્યું, પણ મેં જે મારા જીવે જે પૂર્વે કરેલું એટલે મને જોઈને એને એ ભાવ ઉત્પન્ન થયો છે. પણ તને મોકલવાનું કારણ કે એને સંકિતની સ્પર્શના થઈ ગઈ છે. એ ભાવ હવે સંવેગ પક્ષી થઈ ગયો. ભલે ને એમ વમી દીધું, ભલે ને આ બધું છોડી દે, પણ એ સંકિતની સ્પર્શના થઈ ગઈ, જે આપણને છે કે નહીં હજુ કહેવાય નહીં. હવે એને તો અર્ધ પૂતગલ પરાવર્તી વધારે સંસાર નથી. ભગવાનને તો બદલો વાળવો હતો, એ જીવને તારવો હતો. જે ભગવાનના હાથે જેનું તે ભાવમાં મરણ થયું, હવે એ જીવનો ઉદ્ધાર કરવું,
એના માટે એને સંકેત આપી દીધું. આપણને લાગે કે આવું ભગવાને શું કામ કેવું આ સભા મધ્ય આવીને આવું કરી જાય, એ ભગવાને ઠીક નહીં કર્યું. ભગવાને વચનામૃત ક્રમાંક પત્રાંક 71 ભરૂચ, શ્રાવણ સુદ 30 બુધ 1945. બજાણા નામના ગ્રામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત થયું હશે. મનસુરામ સુરીરામ. કૃપાલદેવ કહે છે, બજાણા નામના ગામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત થયું હશે. હું મારી નિવાસ ભૂમિકાથી આશરે 2 માસ થયા સતયોગ સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રવાસ રૂપે કેટલાક સ્થળોમાં વિહાર કરું છું. મારા નિવાસ સ્થાન ગવાણિયાથી 2 માસ થયા સતયોગ આત્મ પ્રાપ્તિની યોગ સાધના માટે કહો અથવા સત્સંગની પ્રવર્ધના અર્થે વિશેષ સત્સંગ વૃદ્ધિમાન થાય એના માટે પ્રવાસ રૂપે અનેક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાય કરીને 1 સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. મોટે ભાગે 1 અઠવાડિયામાં આપના દર્શન અને આપના સમાગમની મને પ્રાપ્તિ થઈ શકે એ પ્રકારે અમારું આગમન થવા સંભવ છે. હવે આગળ કહે છે કે સર્વશાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે. સર્વ શાસ્ત્રના બોધનું, શાસ્ત્રમાં જે કંઈ પણ ભગવંતે ઉપદેશ આપ્યો છે તે સર્વનું. સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જે કંઈ પણ સમ્યક ક્રિયાઓ ભગવંતે ઉપદેશી છે તેનું, ભક્તિ, સ્વાધ્યાય, જપ તપ વગેરે બધી ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓનું, કે જ્ઞાનનું, જે કંઈ પણ જ્ઞાન ભગવંતે આપ્યું છે તેનું, કે યોગનું એટલે યોગ સાધનાનું, અને ભક્તિનું, ભક્તિ આપણે કરીએ છીએ વગેરે, એનું પ્રયોજન શું? તો કે પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે. આ બધી ક્રિયાઓ, ભક્તિ કે બોધ, જે કંઈ પણ કોઈ યોગ સાધના વગેરે માત્ર એક સ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે. આ બધું કરીને માત્ર પોતાના આત્માને ઓળખવો છે, એને જાણવો છે, એને શ્રદ્ધવો છે ને એમાં સ્થિર થવું છે, સ્વભાવમાં આવવું છે. વિભાવ અનંત દુઃખરૂપ છે અને સ્વભાવ અનંત સુખરૂપ છે. કેમ કે પોતાનું આત્માનું સુખનો જ પિંડ છે. સ્વયં જ્યોતિ સુખધામ, સુખનું જ ઘર છે. આ તો વિભાવને લઈને જીવને પર પદાર્થમાં રાગદ્વેષ થાય છે, તેને લઈને આ જીવને દુઃખ ભાસે છે. ઈચ્છાઓ પૂર્ણ થતી નથી, અનેક ઈચ્છાઓ નવી નવી ઉગ્યા કરે છે અને આત્મા કશાય ભાવોને લઈને દુઃખી છે. એ જતા રહે તો આત્મા સ્વભાવે અનંત સુખ સ્વરૂપ જ છે. એ પોતાના સ્વસ્વરૂપની પ્રાપ્તિ જીવને થાય એના માટે જ બધો બોધ, બધી ક્રિયા, બધું જ્ઞાન, યોગ કે ભક્તિનું પ્રયોજન જ્ઞાની પુરુષોએ કહ્યું છે. સર્વશાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે અને એ સમ્યક શ્રેણીઓ આત્મગત થાય. આજે ઉપર લખી બધી એ બધા પ્રકારો સમ્યક રીતે જો આત્માને પ્રાપ્ત થાય અને એ સમ્યક શ્રેણીઓ આત્મગત થાય તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે. જો ખરેખર આ રીતે બધું યથાયોગપણે સાચી ભક્તિ, સાચો જ્ઞાન યોગ, સાચા સત્પુરુષનો બોધ, સાચી યોગ સાધના વગેરે જો બધું મળી આવે તો આત્માને પોતાનું ભાન થવું સંભવિત છે. આત્મ પ્રાપ્તિ થવી સંભવિત છે. બધું પણ યથા યોગીપણે હોવું જોઈએ. કહેવા માત્ર જ્ઞાનથી કામ થાય નહીં. સાંડ ભક્તિ કહ્યું, ભાવ વગરની ભક્તિ, તેનાથી પણ કામ થાય નહીં.
સાચા જ્ઞાની જોઈએ, સાચી એની ભક્તિ જોઈએ, એનો બોધ કહેલો પરિણમવો જોઈએ, અને સાચો પુરુષાર્થ હોય તો એ પરિણમ્યા વગર રહે નહીં, અને આત્માને ભાન થયા વગર પણ રહે નહીં. પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગ પરિત્યાગની આવશ્યક છે. સંપૂર્ણ રીતે આ વસ્તુઓ સહજ રીતે પ્રાપ્ત થઈ શકે, આ બધા યોગ, તેના માટે સર્વસંગ પરિત્યાગની જરૂર છે. એટલે કે જો દીક્ષા હોય, ગ્રસ્ત અવસ્થાનો ત્યાગ હોય, તો આત્માર્થમાં ખૂબ સરળતા રહે. ધોરીમાર્ગ છે, રાજમાર્ગ છે. પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગ પરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા, યોગ ભૂમિકામાં વાસ, સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગ પરિત્યાગમાં નિયમાવાસિક છે. કે જેને નિર્જનાવસ્થા નથી, ભલે સર્વસંગ પરિત્યાગ કરી લીધો હોય, ઘર બહાર છોડીને જંગલમાં ચાલ્યો ગયો હોય, પણ જો અંતર આત્મામાં વાસના ભરેલી છે તો એ નિર્જન અવસ્થાનો યથાર્થ ઉપયોગ કરી શકે નહીં. એટલે નિર્જનાવસ્થા, યોગ ભૂમિકામાં વાસ કે સહજ સમાધિની જેને પ્રાપ્તિ નથી, એટલે સર્વસંગ પરિત્યાગ કરવા છતાં પણ જેના મન વચન કાયાના યોગ સ્થિર નથી, આત્માર્થમાં તેનો ઉપયોગ થતો નથી, નિર્જના અવસ્થાને સેવીને આત્મ ઉન્નતિ સાધતો નથી કે સહ સમાધિને પામતો નથી, તે સર્વસંગ પરિત્યાગમાં નિયમાવાસિક છે. એટલે એમ લાગે છે કે તેનો સર્વસંગ પરિત્યાગ હોવા છતાં પણ નિયમા નક્કી તે વાસિક છે, વાસના વાળો બોધ છે. હજુ વાસના અંદરની ગઈ નથી, માટે એનો બાહ્ય ત્યાગ મોક્ષને માટે થતો નથી. જ્યારે દેશ એટલે ભાગ સંગ પરિત્યાગમાં ભજના સંભવે છે. જ્યારે કોઈએ દેશ પરિત્યાગ કર્યો, એટલે કે ગ્રસ્ત અવસ્થા હોવા છતાં જેને ત્યાગ કર્યો હોય, શાવકના વ્રત લીધા હોય, ત્યાં ભજના છે, ત્યાં અંતરથી ગ્રસ્ત હોવા છતાં એની વાસના છૂટી પણ હોઈ શકે, ત્યાં ભજના છે, પણ જેને ત્યાગ કર્યો છે છતાં પણ અંતરથી વાસના ગઈ નથી, તો એનો તો બોધ વાસિત છે. દેશ ભાગ સર્વસંગ પરિત્યાગમાં ભજના સંભવે છે જ્યાં સુધી ગ્રહસ્થવાસ પૂર્વકર્મના બળથી ભોગવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત ઉદાસીન ભાવે સેવાયુગ છે. બાહ્ય ભાવે ગ્રસ્ત શ્રેણી છતાં અંતરંગ નિર્ગ્રંથ શ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. કૃપાળ લેખે છે કે જ્યાં સુધી પૂર્વકર્મના કારણે સર્વસંગ પરિત્યાગ કરવાની યોગ્યતા આવી નથી, ગર્વાસમાં રહેવું પડે છે, જ્યાં સુધી ગ્રહવાસ પૂર્વ કર્મના બળથી ભોગવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ, કામ અને કામ ઉલ્લાસિત એટલે ઉદાસીન ભાવે સેવાયુગ છે. કેવો કર્મનો ઉદય એવો જો ઘરવાસમાં રહેવાનો જ્યાં સુધી છે, ત્યાં સુધી જીવે ધર્મ, અર્થ અને કામ ઉદાસીન ભાવે સેવાયુગ છે. કેમ કે ઘરમાં રહે તો એને અર્થ સાધના પણ કરવી પડે, પોતાની આજીવિકા વગેરે મેળવવી પડે, અને કામાદિનું પણ પ્રયોજન થાય, તો પણ ધર્મ ભૂલવો નહીં, અને એ કાર્યોમાં હંમેશા ઉદાસીન ભાવે જ વર્તવું. ઉદાસી એટલે વિશેષ ક્યાં જીવને લેપાવો નહીં થાય, કઈ આસક્તિ નહીં થઈ જાય, એની જાગૃતિ રાખીને વર્તવાયું છે. જ્યાં સુધી પૂર્વકર્મના અનુસારે ગ્રહવાસ પૂર્વકર્મના બળથી ભોગવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત એટલે ઉદાસીન ભાવે સેવાયુગ છે. બાહ્ય ભાવે ગ્રસ્ત શ્રેણી છતાં અંતરંગ નિર્ગ્રંથ શ્રેણી જોઈએ, કે બાહ્ય ભાવે ભલે ઘરમાં રહેવું પડતું હોય તો પણ અંતરમાં તો
નિર્ગ્રંથ શ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. પોતે તો છે જ એ રીતે. હા, એ ઇનડાયરેક્ટ એમને કઈ કહે છે, બરોબર છે. જે સૂર્યરામ મનસુખરામ સૂર્યરામ છે એમને કહે છે કે આ પ્રમાણે તો આપણે હોવું જ જોઈએ. ભલે ને આપણા કર્મને આ દિન ગ્રસ્તાશ્રમમાં રહેવું પડતું હોય, પણ બાહ્ય ભાવે ગ્રસ્ત શ્રેણી છતાં અંતરંગ નિર્ગ્રંથ શ્રેણી જોઈએ, જે પોતાની છે. અને જ્યાં તેમ થયું ત્યાં સર્વસિદ્ધિ છે. કહ્યું છે ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો નિર્મોહો નૈવ મોહવા. ભલે ને ગ્રસ્ત અવસ્થા છે પણ એ નિર્મોહી છે, તો તે અંતર ત્યાગી છે. અને બહારથી ત્યાગી હોય પણ અંદરમાં મોહી હોય તો એ મોહી મુનિ કરતા પણ નિર્ગ્રંથ ગ્રસ્ત શ્રેષ્ઠ છે. નિર્ગ્રંથો ગ્રસ્તો મોક્ષ માર્ગસ્થો. ગ્રસ્ત મોક્ષ માર્ગમાં છે કોણ? નિર્મોહો. નિર્મોહી એવો ગ્રસ્ત હોવા છતાં પણ તે મોક્ષ માર્ગમાં છે. નૈવ મોહવાન. અને મોહવાન મુનિ જો હોય તો પણ ભલે ને બાહ્ય ત્યાગી છે પણ એ મોક્ષ માર્ગમાં નથી. એમ કૃપાલે કે જે બાહ્ય ભાવે ગ્રસ્ત શ્રેણી છતાં અંતરંગ નિર્ગ્રંથ શ્રેણી જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બધી વ્યવસ્થા છે. એમ થયું અંતરંગમાં આત્મશુદ્ધિ છે, માત્ર ઉદયાધીન પ્રવર્તવું પડતું હોય તો ત્યાં સર્વસિદ્ધિ છે. કાળે કરીને તેને સર્વસિદ્ધિ પ્રાપ્ત થશે. કેમ કે ઘરમાં રહેતા છતાં પણ નિર્લેપ રહે છે, ઉદાસીન રહે છે. મારી આ હવે પોતા સંબંધી પણ કહે છે, મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયા વર્તે છે. ત્યાં સ્પષ્ટ કહી દીધું કે મારી તો આત્માની અભિલાષા એ સર્વસંગ પરિત્યાગ કરવાની ઘણા માસ થયા વર્તે છે. મારી આત્માભિલાષા તે શ્રેણીમાં ઘણા માસ થયા વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહારોપાધિને લીધે પાર પડી શકતી નથી. ધર્મ ઉપજીવન, ધર્મમય જ અમારું જીવન હો, ધર્મ માટે સર્વકાળ અમે જીવીએ એવી અમારી પૂર્ણ અભિલાષા હોવા છતાં કેટલીક વ્યવહાર ઉપાધિને લીધે તે પાર પડી શકતી નથી. એવી બળવાંકરમાં પૂર્વના હોવાથી આ વ્યવહાર ઉપાધિ અમને એવી ઘેરી લીધી છે કે જેથી અમારી ધારેલી ધારણા પાર પડતી નથી. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહારી ઉપાધિને લીધે પાર પડી શકતી નથી, પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે. છતાં પણ પ્રત્યક્ષે અમને સતપદ, આત્માનું શુદ્ધ પદ કહો, સહજાત્મ સ્વરૂપ કહો, તેની સિદ્ધિ આત્માને થાય છે. આ વાર્તા તો સંમત જ છે કે અમે ગમે તેવી સ્થિતિ મારા ગ્રસ્તવાસમાં જઈએ, અમારે ભલે છૂટવાની કામના છે, સર્વસંગ પરિત્યાગ કરવાની ભાવના છે, છતાં પણ એવા બાહ્ય કર્મને લઈને કરી શકતા નથી. છતાં પણ ઘરમાં રહ્યા પણ સત્પદની સિદ્ધિ આત્માને થાય છે. છતાં અમારો આત્મા દિવસે દિવસે આત્મપદની નજીક જાય છે, એની સિદ્ધિ થાય છે. આ વાર્તા તો સંમત જ છે. આ વાર્તા તો કે અમને સંમત જ છે. અને ત્યાં કઈ વયવેશની વિશેષ અપેક્ષા નથી કે ભાઈ આત્મસિદ્ધિ માટે, આત્મોન્નતિ માટે માત્ર સંસાર ત્યાગ હોય તો જ થાય, ગ્રસ્ત કોઈ આત્મોન્નતિ નહીં સાધી શકે એવું કંઈ જણાતું નથી. કેમ કે કૃપાલ કહે છે ત્યાં કઈ વયવેશની વિશેષ અપેક્ષા નથી કે ભાઈ એના માટે યુવા વય કે વૃદ્ધાવસ્થા હોય તો જ કલ્યાણ થાય, કે બાળ વય કે નાની ઉંમરમાં નહીં થઈ શકે એવું કંઈ છે નહીં, અથવા એના માટે વેશ જોઈએ જ એવી પણ કોઈ અપેક્ષા નથી. અને ત્યાં કઈ વય વેશની વિશેષ અપેક્ષા નથી. જો કે બાહ્ય ત્યાગ હોય તો વિશેષ લાભ છે, એને બધી અનુકૂળતાઓ ચારે બાજુ છે, પણ હવે ન હોય તો કે આત્મકલ્યાણ ન થાય એવું પણ એકાંતે નથી.
અને ત્યાં કઈ વયવેશની વિશેષ અપેક્ષા નથી. નિર્ગ્રંથના ઉપદેશને અચળ ભાવે અને વિશેષે સંમત કરતા અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. અહીંયા ફરી કહી દીધું મોગમમાં કે નિર્ગ્રંથ પુરુષો, જે વિતરાગ પુરુષોએ જે ઉપદેશ આપ્યો છે એમાં અમે અચળ ભાવે સ્થિર છીએ અને એમને વિશેષ સંમત છે. આમ અંદર ખાને કહેવાનું આવશે કે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો બસ તેના ઉપદેશને આધારે જ અમે જીવીએ છીએ અને એમાં અમને અચળપણે શ્રદ્ધા છે, દ્રઢ શ્રદ્ધા છે. અને એ ભાવ અમના કહેલા ભાવ કે ઉપદેશ અમને વિશેષ સંમત છે. નિર્ગ્રંથના ઉપદેશને અચળ ભાવે અને વિશેષે સંમત કરતા અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. અમને તો ભગવાનના ઉપદેશમાં વિશેષ અમારો ભાવ છે અને વિશેષ અમને સંમત છે. છતાં પણ જે અન્ય દર્શન છે, બીજા ધર્મો છે, તેના ઉપદેશમાં પણ અમને મધ્યસ્થતા પ્રિય છે. એટલે અમે કોઈ ખંડન મંડનમાં પડતા નથી. કેમ કે ભગવાન મહાવીરના સાદવાદ અનુસાર તો દરેક ધર્મને સત્ય કહી શકાય, તો ત્યાં ખંડનની ક્યાં વાત છે? એટલે અપેક્ષાએ જોતા બધાની વાત સત્ય જણાય છે. માટે અમે અન્ય દર્શનના ઉપદેશમાં અમને મધ્યસ્થતા પ્રિય છે. હવે તેમાં મધ્યસ્થ રહેવાય છીએ. અને કોઈ વિશેષ ખુલાસો પૂછે તો એને ત્યાગવાદથી એ વાત સમજાવી શકે છે, પણ વિના કારણે એમાં અમે કંઈ બોલવા માંગતા નથી. નિર્ગ્રંથના ઉપદેશને અચળ ભાવે અને વિશેષે સંમત કરતા અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. વળી ખુલાસો કરે છે મોગમમાં કે કોઈ રીતે એ સમજે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો ત્યાં પછી મતાંતરની કઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. હવે કે ભાઈ ગમે તે માર્ગ હો, વાટ એટલે, અથવા ગમે તે દર્શન હો, ગમે તે ધર્મની માન્યતા હો, તો પણ ત્યાં મોક્ષ થઈ શકે એવું જો હોય તો પછી ત્યાં મતાંતરની કઈ અપેક્ષા રાખવી યોગ્ય નથી. ગમે તે મત હોય, જો એમ જ હોય કે બધા ધર્મોથી મોક્ષ છે તો પછી ત્યાં કઈ વિચારવાનું નથી રહેતું. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી, દર્શન એટલે ધર્મ, મત દર્શન થી કલ્યાણ થતું હોય તો ત્યાં પછી મતાંતરની કઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. પણ આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે, તે સર્વ એ એક જ ભાવને પામીને આપણે એ સર્વ ભાવ પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. એટલે એમને કે ભાઈ કોઈને કોઈ ધર્મ મત સત હોવો જોઈએ. બધા જ ધર્મ જો સત્ય હોય તો આટલા ફાટા અને મતભેદનું કોઈ અંતર જ નથી. શા માટે છે આ બધા મતભેદ? પણ જેનું દર્શન, જેનું ધર્મ પોતાના આત્માને પમાડે, સ્વભાવની સિદ્ધિ કરાવે, આત્મત્વ એટલે આત્માપણું, આત્માનો મૂળ સ્વભાવ, આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે ભાવનાથી, જે દર્શનથી, જે ધર્મથી કે જે જ્ઞાનથી, જે બોધથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. ગમે તેટલા ધર્મ જગતમાં પ્રવર્તા હોય પણ જેની કહેલી ભાવનાઓ ભાવવાથી અને જેના ધર્મથી કે જેના જ્ઞાનથી આપણા આત્માની પ્રાપ્તિ થાય તે જ ધર્મ સર્વોપરી છે, તે જ દર્શન, તે જ અનુપ્રેક્ષા અને તે જ જ્ઞાન સર્વોપરી છે. અને ભૂતકાળમાં પણ જેટલા આત્મા તર્યા છે અને વર્તમાનમાં જે તરે છે કે ભવિષ્યમાં તરશે તે સર્વ એ એક જ ભાવ પામીને, એક આત્મભાવને પામીને
અને આત્મભાવ જ્યાંથી પુષ્ટ થતો હોય, પ્રાપ્ત થતો હોય, સંપૂર્ણ શુદ્ધતા એની થતી હોય, તે જ દર્શન સાચું, તે જ અનુપ્રેક્ષા કરવા એવું છે ને તે જ જ્ઞાન સર્વોપરી છે. એમ કૃપાલ કે અમને તો એમ લાગે છે. અને આપણે એ સર્વભાવ પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. તમે કે અમે, આપણે બધા એ સર્વભાવ પામીએ, જે સાચો માર્ગ વિતરાગોએ કહ્યો એ સંપૂર્ણપણે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. હા, નિરાકરવાણ. કેવું મધ્યસ્થાથી કૃપાલય કહ્યું કે ભાઈ તમારો કે અમારો સાચો, અમારો સાચો તમારો ખોટો એવું કંઈ કહેવાનો આશય નથી. જેમ આગળ પણ કહ્યું તું, ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી સંસાર મળ રાગ દ્વેષ અજ્ઞાન મળ નાશ થાય તે ધર્મને, તે સદાચારને તું સેવજે. અને ખરેખર કસાયનું નિર્મૂલપણું કરવું હોય તો એ ભગવાન મહાવીરે ઉપદેશેલા વિતરાગ માર્ગથી જ થઈ શકે. નહીં તો સંપૂર્ણ વિતરાગ તો આવી શકે જ નહીં, ન આવે જ નહીં તો મોક્ષ થાય જ નહીં. એટલે એનો નાશ થતો હોય મૂળથી રાગ દ્વેષ અજ્ઞાન, તે ધર્મને, તે સદાચાર અને તે ભક્તિનું તું સેવજે. એ સરવાળે આમ કહો કે એમ એને ત્યાં આવી જ છૂટકો છે. એમ એવી રીતે અહીંયા પણ કહ્યું ભાઈ જે માર્ગથી આપણો આત્મા પ્રાપ્ત નહીં થાય, આત્માનું જ્ઞાન નહીં થાય, એની શુદ્ધિ નહીં થાય, તો પછી એને તો આપણે કેવી રીતે સત કહીએ. પણ જે કોઈ પણ હોય, નામ આપવાની જરૂર નથી, જે માર્ગથી, જે ધર્મથી કહેવાથી કે જે જ્ઞાનથી આત્મા સતને પામે, સ્વભાવને પામે, આત્મભાવને પામે, તે સર્વોપરી છે. અને આપણને પણ આ મનુષ્ય ધર્મ જન્મ મળ્યો છે માટે એનું અનુત્તર એટલે શ્રેષ્ઠ, એનાથી ઉત્તર તો કોઈ નહીં એવું જો સર્વભાવીય વિતરાગના બોધને આપણે પામીએ તો મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. આ મળેલો મનુષ્ય સફળ થઈ જાય. અનુત્તર એટલે જેનાથી કોઈ ઉતરતું નથી, સર્વશ્રેષ્ઠ. હા, આપણને સર્વશ્રેષ્ઠ આ મનુષ્ય જન્મ મળ્યો. દેવોને પણ દુર્લભ, 10 દ્રષ્ટાંતે દુર્લભ એવો આપણને આ પ્રાપ્ત થયો છે. માટે હવે વિતરાગ એ કહેલા બોધને જો સંપૂર્ણ આપણે પામીએ, એટલે કે શ્રદ્ધીને એ પ્રમાણે વર્તીએ, તો આ મનુષ્ય જન્મનું સાફલ્ય છે. આપણો આ જન્મ સફળ થઈ ગયો. એમ કૃપાલુ કે છે. એમને પણ મધ્યસ્થતાથી વાત સમજાય તો આપણે પણ એવી રીતે જરૂર આવું જ્ઞાન પામીને આત્મત્વ પામવું જોઈએ, તો આપણો જન્મ સફળ થાય એવો એમાં ધ્વનિ છે. આપણે સર્વભાવે, અહીંયાથી ફરીથી પેરેગ્રાફ, ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય તો ત્યાં પછી મતાંતરની કઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે. અને જેટલા આત્મા તર્યા, વર્તમાને તરે છે, ભવિષ્ય તરશે, તે સર્વ, તે દર્શન કે તે જ્ઞાન ભવિષ્ય તરશે, તે સર્વ એક જ ભાવને પામીને, આત્મભાવને જ પામીને સર્વ તર્યા છે, તરે છે ને તરશે. આપણે સર્વભાવ પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. અનુત્તર એટલે સર્વશ્રેષ્ઠ એવો મનુષ્ય જન્મ મળ્યો તેનું સાફલ્ય, સફળપણું છે. જો આપણે પણ આત્મભાવને પામીએ તો, આત્મજ્ઞાનને પામીએ તો. કેટલાક જ્ઞાન વિચારો લખતા ઉદાસીની ભાવની વૃદ્ધિ થઈ જવાથી ધારેલું લખી શકાયું નથી. કે કેટલાક જ્ઞાન વિચાર આમાં લખતા પછી ઉદાસીનતા વ્યાપી ગઈ, તેથી વિશેષ અમારતે લખાયું નથી. અને તેમ આપ જેવાને નથી દર્શાવી શકાતું, એ કારણે આપ જેવાને વિશેષ દર્શાવી શકાયું નથી. એ કાંઈ પછી વચ્ચે કંઈ તૂટી ગયું છે અથવા લખ્યું નથી, એ કાંઈનું કારણ. હવે આગળ કે છે, નાના પ્રકારના વિચારો ગમે તે રૂપે અનુક્રમ વિહીન આપની સમક્ષ મૂકું તો તેને યોગ્યતાપૂર્વક આત્મગત કરતા દોષને માટે, ભવિષ્યને માટે પણ ક્ષમાભાવ જ આપશો. કે નાના પ્રકારના આવા મારા વિચારો અનુક્રમ વિહીન જો પણ આપણી સમક્ષ મૂકું તો તેને
યોગ્યતાપૂર્વક આત્મગત કરતા, તમારી યોગ્યતા અનુસાર તેને તમારા આત્મામાં ઉતારતા કે સમજતા કરતા દોષને માટે, ભવિષ્યને માટે પણ ક્ષમાભાવ જ આપશો. કઈ મારી ભૂલ થતી હોય, કંઈ પણ લખવામાં અનુક્રમ વિહીન પડે તો તેમાં પણ આ ભવિષ્ય પણ ક્ષમા આપશો. હવે આગળના છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, આ વેળા લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. કેટલું બધું વિનય પણ દર્શાવે છે. આ વેળા લઘુત્વ ભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષ્યગત હશે કે પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. એમને હવે કહે છે કે આપની આજ્ઞા તો એક પ્રશ્ન પૂછું છું. આપને તો કે જાણવા હશે, પાછા ભણેલા વિદ્વાનો એટલે તમે તો બધું જાણતા જ હશો, છતાં પણ એમ કહીને આપને લક્ષ્યગત હશે કે પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા એટલે ઊંડાણથી જોતા અથવા વિશેષ રૂપે જાણીએ તો એ 4 પ્રકારે છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ યથાર્થ જાણવું હોય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જણાય. એ વાત અહીંયા કરે છે. દ્રવ્ય એટલે તેનો સ્વભાવથી, ક્ષેત્ર એટલે કંઈ પણ તેનું વ્યાપવું ઉપચારે કે અનુપચારેથી, કાળથી, અને ભાવ એટલે તેના ગુણાદિક ભાવથી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. મૂળ આત્મભાવ દ્રઢ કરાવો છે. વેદાંતનો તો એક ઈશ્વર કરતા છે, બધા જ એના અંશ છે, જ્યારે અહીંયા તો આત્મા દરેકના જુદા જુદા છે. દ્રવ્ય અને આત્માની પણ કે આપણે જે વ્યાખ્યા કરીએ તો પણ એમાં આ 4 પ્રકારથી જ એનો સ્પષ્ટ ભાવ જોઈ શકાય એમ છે. દ્રવ્ય એટલે તેનો સ્વભાવ. જેમ કે આત્મા એક દ્રવ્ય છે. જગતમાં 6 દ્રવ્યો છે, બધાને પોતપોતાનું અસ્તિત્વ છે, જીવ દ્રવ્ય કે અજીવ દ્રવ્ય. દ્રવ્ય એટલે આત્મા, જેમ આપણે આલોચનાઓ બોલીએ છીએ, આત્મા દ્રવ્ય નિત્ય છે નહીં. દ્રવ્ય થકી જીવ એક હે, આ ગાથા છે. એકદમ આત્મસિદ્ધિની રહી ગઈ. આલોચનામાં આપણે બોલીએ છીએ કે દ્રવ્ય થકી જીવ એક હે, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, કાળ થકી રહે સર્વદા, અને ભાવે દર્શન નામ. હવે આત્માનું સ્વરૂપ જાણવું હોય તો દ્રવ્યથી આત્મા કેવો? અસંખ્યાત પ્રદેશી. તે જ્યાં વાત કરી કે દ્રવ્યથી તેનો સ્વભાવ, તો દ્રવ્ય થકી તો આત્મા એક છે. બીજાના આત્મા પણ એના જુદા છે, એની સાથે ભેળસેળ નથી. ભલે જાતિ અપેક્ષા છે પણ અસ્તિત્વ બધાનું જુદું છે. દ્રવ્ય થકી જીવ એક હે, ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ. આત્માનું ક્ષેત્ર કેટલું? તો અસંખ્યાત પ્રદેશ એ જ આત્માનું ક્ષેત્ર છે. અહીંયા આ કહ્યું ક્ષેત્ર કંઈ પણ તેનું વ્યાપવું, ઉપચારે કે અનુપચારે. જેમ કે ઉપચારે કહીએ, ઉપચારે એટલે કહેવા માત્ર. જેમ કે આપણો આત્મા શરીરમાં વ્યાપેલો છે, એ તો કહેવા માત્ર છે. ખરી રીતે તો એના અસંખ્યાત પ્રદેશોમાં જ વ્યાપેલો છે. એમ ઉપચારે કે અનુપચારે ક્ષેત્ર અસંખ્ય પ્રમાણ, અને કાળ થકી રહે સર્વદા. આત્મા કાળથી જોઈએ તો સર્વકાળ રહેવાનો છે. ભૂતકાળ અનંત વ્યતીત થઈ ગયો ત્યારે પણ આત્મા આ તો વર્તમાનમાં છે, અને ભવિષ્યકાળમાં પણ અનંત કાળ સુધી રહેશે. આ કાળથી આત્માનું સ્વરૂપ, એમ દરેક દ્રવ્યનું સ્વરૂપ જાણી શકાય. જેમ કે જડ એવા પૂતગલનું સ્વરૂપ કહીએ તો એક પરમાણુ એ દ્રવ્ય છે. એનું દ્રવ્યથી એક પરમાણુ, ક્ષેત્રથી જેતરા આકાશ પ્રદેશને એક પરમાણુ રોકી રહે તે એનું પ્રદેશ છે, ક્ષેત્ર પ્રદેશ. એ ક્ષેત્ર એનો એ ક્ષેત્ર એટલે જગ્યા, એનાથી પરમાણુને જાણી શકાય કેટલી જગ્યા રોકે. કાળ શું? તો કે સમય સમયે પરિણમનશીલ એવો એનો સ્વભાવ છે, પરિણમ્યા જ કરે છે દર પ્રતિ સમય. અને ભાવ રૂપ રસ ગંધ સ્પર્શ એના ગુણો. જેમ આત્માનો ભાવ શું? તો કે કાળ થકી રહે સર્વદા, અને ભાવે દર્શન જ્ઞાન. આત્માનું દર્શન અને જ્ઞાન એ ભાવ છે, એ મુખ્ય ગુણ છે. આત્મા શું?
તો કે જેમાં જ્ઞાન અને દર્શન હોય તે આત્મા, જે જાણ કરે જોજો કરે તે આત્મા, અને જે કદી જાણી ન શકે જોઈ ન શકે તે જડ છે. એમ દરેક દ્રવ્યને એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જાણી શકાય છે. એટલે કૃપાલદેવે અહીંયા એમને કહ્યું, દ્રવ્ય તેનો સ્વભાવથી, ક્ષેત્ર કંઈ પણ તેનું વ્યાપવું ઉપચારે કે અનુપચારથી, કાળથી અને ભાવથી એટલે કૌંસમાં તેના ગુણાદિકથી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપણે આત્મા સંબંધી જોયું. આત્મા દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, કાળથી એ ત્રિકાળ રહેવા વાળો છે, અને ભાવથી જ્ઞાન દર્શન મય છે. ગુણાદિક એ ભાવ છે. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનિતાએ આત્માની વ્યાખ્યા અવકાશાનુકૂળ દર્શાવો તો સંતોષનું કારણ થાય. પોતે વેદાંતી છે, વિદ્વાન છે, માટે એમને શું લખે છે કે આપ પણ આવી રીતે વિશેષ રૂપે ઊંડાણથી જોઈને આત્માની વ્યાખ્યા યથા અવકાશ એ અમને દર્શાવો તો અમને સંતોષનું કારણ થાય. આપ બી એના પર વિચાર કરો અને આ વાત કેમ છે, અને એમને જો અવકાશ લઈને દર્શાવો તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે. આજે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી આત્માનું સ્વરૂપ સમજીએ તો આમાંથી એક અદભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે. પણ આપના વિચારો આગળથી કઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાચન કર્યું છે કે હું બધું એમાં આપને જણાવું, એના કરતા આપના વિચારો પણ એકવાર અમને જણાવો તો વિશેષ મને સહાયરૂપ થશે એમ જાણીને આ તમારી પાસે પ્રયાચના કરી છે. આપ જો પ્રજ્ઞાપનિતાય એટલે પ્રજ્ઞાને વાપરીને વિશેષ ઊંડાણથી આપ જો એ પ્રજ્ઞાપનિતાએ આત્માની વ્યાખ્યા અવકાશાનુકૂળ દર્શાવો તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે. પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાચન કર્યું છે. પણ આમ પ્રયાચન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાય અવશ્ય પડે તેવું છે. અમારે જે ધર્મ જીવન ગાળવું છે એમાં આપની પણ સહાયતાની જરૂર પડે એમ અમને લાગે છે. માટે આપના વિચારો અહીંયા આગળથી કંઈક આત્મા વિશેના દર્શાવો તો અમને પણ સંતોષ થાય. પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપો તેમ રહ્યું છે. હું મારી વાત તમને બધી દર્શાવું એમાં તમે પણ તમારો વૃત્તિભાવ એટલે કે તમારી વૃત્તિ અને તમારા ભાવ કેવા છે એ પણ એકવાર મને દર્શાવો તો વિશેષ અનુકૂળ રહે. પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો અમારે જે કહેવું છે તે આત્મા વિશે તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે અને 3 મીંડા મૂકીને કહ્યું છે એ પ્રત્યક્ષ માર્ગ છે. સત્પુરુષ એમ લાગે છે હા કે શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે. શાસ્ત્રમાં તો માર્ગ કહેવાય છે, મરમ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. તેમ શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે અને સત્પુરુષ એ પ્રત્યક્ષ માર્ગ છે. અહીંયા 3 મીંડા મૂક્યા છે. સત્પુરુષ નથી લખ્યું પણ આપણને લાગે કે અહીંયા એ હોઈ શકે. હા, કેમ કે પ્રત્યક્ષ પુરુષ હાજર હોય એ બધું જણાવી દર્શાવી શકે. જીવમાં કઈ દોષ હોય તો કે પહેલા થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પણ પ્રત્યક્ષ હોય તો એ જણાવીને દોષને કઢાવી શકે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે અને સત્પુરુષ એ પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્ર વિનય ભાવે પૂર્ણ કરું છું. આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગ ભૂમિકા છે. સત્પુરુષની શ્રેષ્ઠ યોગ ભૂમિકા છે. અહીં એક સતમુનિ ઇત્યાદિનો મને પ્રસંગ રહે છે. હા, એ જ બરોબર. અહીંયા મને ભરૂચમાં સતમુનિ ઇત્યાદિનો પ્રસંગ રહે છે. વી આ રાયચંદ રવજીભાઈના પ્રણામ.
આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. ફરી ભરૂચથી હવે લખે છે ખીમજી દેવજી ઉપર. શ્રાવણ સુદ 10 1945. આ પત્રમાં આપણે વાંચી ગયા. એમાં શું કહ્યું? મૂળ ભાવ કે ભાઈ સર્વશાસ્ત્રમાં બોધ, ક્રિયા, જ્ઞાન, યોગ કે ભક્તિ માત્ર સ્વરૂપ પ્રાપ્તિ અર્થે કહી છે, અને એ જેને સમ્યક શ્રેણીઓ પ્રાપ્ત થાય તેને આત્મા જરૂર હસ્તગત થાય. પણ એના માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. સર્વસંગ પરિત્યાગ અવસ્થા નહીં થઈ શકે એમ હોય અને ગ્રસ્ત અવસ્થાનો ઉદય હોય તો ત્યાં પણ ધર્મ, અર્થ અને કામને ઉદાસીન ભાવે જો સેવે તો તે આત્મા પણ આત્મત્વને પામી શકે છે. પણ બાહ્ય ભાવે તો નિર્ગ્રંથ શા નહીં, બાહ્ય ભાવે તો ગ્રસ્ત શ્રેણી અને અંતરાત્મામાં નિર્ગ્રંથ શ્રેણી જોઈએ એમ થવું એમ જેને થયું છે ત્યાં સર્વસિદ્ધિ છે. ને કૃપાલ કે અમારે તો ઘણા મહિના થયા આ સર્વસંગ પરિત્યાગની કામના છે, પણ વ્યવહાર ઉપાધિને લઈને અમને આ રોકાવું પડ્યું છે. પણ અંતરાત્મા તો એનું જ ધ્યાન કરે છે, માટે એમાં વય કે વેશની જરૂરત નથી. અમને તો વિતરાગના કહેલા માર્ગ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે અને બીજા ધર્મ પ્રત્યે મધ્યસ્થતા છે. ગમે તે દર્શનથી જો ધર્મ થતો હોય તો પછી કે મતાંતરને અંતર નથી, જરૂર નથી. પણ મોક્ષ તો એક વિતરાગ માર્ગથી જ થાય છે કે જે માર્ગથી, જે દર્શનથી, જે જ્ઞાનથી આત્મા પ્રાપ્ત થાય તે જ દર્શન સાચું. તેને આપણે જરૂર પામી તેની આજ્ઞાએ વર્તવાથી મનુષ્ય ભાવ સફળ કરવો યોગ્ય છે. પછી આત્માની ભાવના દ્રઢ કરાવવા કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આત્માનું સ્વરૂપ જોવું જોઈએ, પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ જોવું જોઈએ, તો એનું યથાર્થ જ્ઞાન થાય. તેમ તમે પણ આત્મા વિશે વિચાર કરીને એનું સ્વરૂપ અમને જણાવો, તો અમે પછી અમારા વિચારોની વિશેષ સ્ફોટ પાડીને તમને કહી શકીએ. કેમ કે શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. માટે તમારા વિચારો જણાવો. આ વેળા તો આટલા શબ્દો લખીને વિનય ભાવે આ પત્ર પૂર્ણ કરું છું. વચનામૃત ક્રમાંક 72, પત્રાંક 72, ભરૂચ, શ્રાવણ સુદ 10 1945. આ પત્ર ખીમજી દેવજી ઉપર છે. ભરૂચથી કૃપાલદેવ લખ્યો છે. ભરૂચ, શ્રાવણ સુદ 10 1945. તમારી બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો, એ જ માન્યતા અને બોધના છે. કૃપાલે ખીમજી દેવજીને એમ લખે કે બાહ્ય ભાવે જગતમાં વર્તો, ઉદયાધીન જેવા કર્મના ઉદય હોય તે રીતે જગતમાં પ્રવર્તન કરો, પણ અંતરંગમાં એકાંત શીતલીભૂત રહો. શીતલીભૂત એટલે આકુળ વ્યાકુળતા રહિત, મનમાં કોઈ ખેદ નહીં કરો. ગમે તેવા કર્મના ઉદય શુભ કે અશુભ આવે, પણ મનમાં તો પરમ શીતળતા જ રાખો, નિર્લેપ રહો. શીતલીભૂત ડેશ કરીને ત્યાં નિર્લેપ લખ્યું, એટલે ક્યાંય લેપાઓ નહીં, કોઈ પણ પ્રસંગમાં તન્મય થાઓ નહીં. શુભ હોય તો પણ તેનાથી છકી જાઓ નહીં, અને અશુભનો ઉદય હોય તો પણ ખેદ કરો નહીં, પણ અલિપ્ત ભાવે રહો. બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત માત્ર શીતલીભૂત એટલે નિર્લેપ રહો, એ જ માન્યતા અને બોધના છે. અમારી એ જ માન્યતા છે, અમે પણ એમ જ વર્તીએ છીએ અને અમારો બોધ પણ એ જ છે. બીજાના માટે ઉપદેશમાં પણ એ જ કહેવું છે કે બધા ગમે તેવા પૂર્વે બાંધેલા કર્મના ઉદયમાં સંભાવ રાખો અને મનમાં સદા આનંદમાં રહો. નિરાકુલ ભાવથી હર્ષો કર્યા વગર એ પ્રસંગને વેદી લો. આટલું જ એક લીટીનો જ આ પત્ર છે. હવે પત્રાંક 73, મુંબઈ, શ્રાવણ વદ 7 શનિ 1945. આ જુઠાભી ઉજમસી ઉપર છે. તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી, તે જરૂર કરી લખશો, અને શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ
અશોક રૂપે પ્રવર્તશો. જુઠાભાઈના હમણાં ઘણા દિવસથી કોઈ પત્રો આવ્યા નહીં હશે, એટલે કે તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી, એમની તબિયત નરમ રહે છે, કેટલીક સમાચાર હમણાં મળ્યા નથી, તે જરૂર કરી લખશો. અને શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ અશોક રૂપે પ્રવર્તશો. શરીરના માટે શોક કરશો નહીં, ખેદ કરશો નહીં, કેમ કે શારીરિક વેદના અને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મનું ફળ જાણી સમ્યક પ્રકારે અહ્યાસવા યુગ છે. એ અહ્યાસ હોય એટલે સહન કરવા યુગ છે. શરીરમાં સુખ દુઃખ એ તો એનો ધર્મ છે, કેમ કે કૃપાલ કે શરીર એ તો રોગનું જ ઘર છે, વેદનાની મૂર્તિ છે. અને ખાણ મૂત્રને મળની રોગ જરા ને નિવાસનું ધામ. રોગો ક્યાં રહે? શરીરમાં, એ સિવાય ક્યાં રહે? તો એના ઘરમાં રહે, એમાં તમે ખેદ કેમ પામો? રોગ જરા અને વૃદ્ધાવસ્થા રહેવાનું તો ઘર છે, એટલે કે એમાં તમે અશોક રહેવાનો પ્રયત્ન કરો, ખેદ કરોમાં. અને જેટલું વેદાય એટલું સંભાવ વેદો, અથવા વેદના એ મારો આત્માનો ધર્મ નથી, એ તો કર્મને લઈને આવી છે, મારા આત્માને વાળ વાંકો બી કરી શકે નહીં, એવા ભાવોમાં આવીને આત્માને અખેદ રાખો, ખેદ કરો નહીં. કેમ કે એનાથી વળી નવા કર્મ થાય, નવી શાતા વેદનો બંધ થાય. તમારી આરોગ્યતાના ખબર હમણાં પ્રાપ્ત થયા નથી, તે જરૂર કરી લખશો. અને શરીરની સ્થિતિ માટે જેમ બને તેમ અશોક રૂપે પ્રવર્તશો. એટલું જ છે પત્ર. હવે પત્ર 74 વવાણિયા ભાદ્રવા સુદ બીજ 1945 સુગ્ન ચિરંજીવી. એ પણ જુઠાભાઈ ઉજમસિંહ ઉપર છે. સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. તમારા સમગ્ર કુટુંબને અવિનયાદિકને માટે ક્ષમાવું છું. ભાદ્રવા સુદ બીજને લખે એટલે સંવત્સરી સંબંધી કોઈ પણ દોષો થયા હોય તો એની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. અને તમારા સમગ્ર કુટુંબ પ્રત્યે પણ કોઈ પ્રકારે અવિનયાદિ થયો હોય તો તેના માટે પણ ક્ષમાવું છું. જુઠાભાઈ, હા. હવે એમને તો ગુરુ તો બાપ જેવા જ છે. અપેક્ષા એમને જેમ શિષ્ય ઘણો મોટો હોય તો પણ જેમ કે વજ્ર સ્વામી 8 વર્ષના હતા, ત્યાં 100 વર્ષના ગરડા હોય ને નમે, તો એને તો એ શિષ્ય જ માને કે ગુરુ તો ન જ માને. શિષ્ય છે એટલે કોઈ અપેક્ષાએ શિષ્ય આમ ચિરંજીવ લખતા હશે. અને એમને પ્રેમ પણ એટલો જ છે, અત્યંત છે, ઘણો જ પ્રેમ છે કૃપાલદેવ પ્રત્યે. એના વગર એમને એ ઘડી પણ ગમતું નથી, અથવા કોઈ બીજું કારણ હશે, ખબર નહીં ચિરંજીવ કેમ લખે છે. સુગ્ન ચિરંજીવ સંવત્સરી સંબંધી થયેલા મારા દોષની શુદ્ધ બુદ્ધિથી ક્ષમા યાચું છું. તમારા સમગ્ર કુટુંબને અવિનયાદિકને માટે ક્ષમાવું છું. પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરુપાયતા છે. પરતંત્રતા માટે ખેદ છે. કાં તો એ જુઠાભાઈ કૃપાલદેવનો સમાગમ કરવા આવી શકતા નથી તબિયતના કારણે, અને ઘરવાળા પણ એમને આ તબિયતના કારણે રજા આપતા નથી. અને બીજું પોતે પોતાને બોલાવે છે કૃપાલને ત્યાં, તો એ પણ એમના વ્યવહારિક કે વ્યાપારિક કારણોને લઈને ત્યાં નહીં જઈ શકતા હોય. એટલે કે તમે પરતંત્ર, હું પરતંત્ર છું, એટલે તમારા ધારવા મુજબ થતું નથી. તમે અમારી પાસે આવી શકતા નથી, અમે તમારી પાસે આવી શકતા નથી. નિરુપાયતા છે. પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરુપાયતા છે. અને જ્યાં નિરુપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક માનીએ છે. સગળો પર વસતે દુઃખ લક્ષણ, નિજ વસતે સુખ લહીએ. એ દ્રષ્ટે આત્મ ગુણ પ્રગટે, કહો સુખ તે ગુણ કહીએ દે ભવિકા. વીર વચન ચિત્ત ધરીએ. પરવશતા છે ત્યાં તો દુઃખ જ છે. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ.
એતદ વિદ્યા સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. સુખ દુઃખનું લક્ષણ શું? જેટલું પરને આધીન છે તે બધું દુઃખ, અને સ્વને આધીન હોય તે બધું સુખ. તો કે હવે આપણા હાથની તો વાત નથી, એટલે ક્ષમતા રાખો, જે કર્મના ઉદય એને સંભાવે ભોગો, બીજો કોઈ ઉપાય નથી, નિરુપાયતા છે. પરતંત્રતા માટે ખેદ છે, પરંતુ હમણાં તો નિરુપાયતા છે. પત્રનો ઉત્તર લખવામાં ચીવટ રાખશો. મહાસતીજીને અભિવંદન કરશોજી. જે આ સાધ્વીજીઓ મોક્ષમાળા શ્રવણ કરે છે એમને લખે છે કે મહાસતીજીને અમારા અભિવંદન કહેશો. રાજ્ય ચંદ્રના યથા યોગ્ય આ એટલે આ લખ્યું છે જરૂર છે. આશીષ હોઈ શકે. એટલે રાજ્ય ચંદ્રના યથા યોગ્ય આશીષ. હવે પત્રાંક 75 આ પણ જુઠાવી ઉપર છે. મુંબઈ ભાદરવા સુદ 14 શુક્ર 1945. મારા પર શુદ્ધ રાગ સંભાવથી રાખો, વિશેષતા ન કરો, ધર્મ ધ્યાન અને વ્યવહાર બંને સાચવો. લોભી ગુરુ અને ગુરુ શિષ્ય બંનેને અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું, મને અલ્પ જ્ઞાન છે, શુદ્ધ ગુરુની તમને જરૂર છે. કૃપાલે લખે મારા પર શુદ્ધ રાગ સંભાવથી રાખો. જુઠાભાઈને લખે પ્રેમ રાખો, પણ સંભાવથી. બધા ઉપર, આખા જગતના જીવો પર કેવો પ્રેમ છે એવો પ્રેમ રાખો. મારા પર શુદ્ધ રાગ સંભાવથી રાખો, વિશેષતા ન કરો, ધર્મ ધ્યાન અને વ્યવહાર બંને સાચવો. તમે ધર્મ ધ્યાન પણ કરો અને વ્યવહારમાં પણ પોતાના પત્ની, ઉગરીબેન અથવા સગાવાલા પ્રત્યે પણ યથાયોગ્ય જેમ વર્તવું હોય બધાની સાથે વર્તો. ધર્મ ધ્યાન અને વ્યવહાર બંને સાચવો. લોભી ગુરુ એ ગુરુ શિષ્ય બંનેને અધોગતિનું કારણ છે. ગુરુ જો લોભી હોય અને એનો શિષ્ય પણ એવો જ હોય, જેવા ઝાડ જેવા પાટિયા, જેવા ગુરુ જેવા ચેલા હોય, તો કે છે બંને અધોગતિમાં જનાર. લખ્યું છે કે जिनका गुरु है लालची, दया नहीं सिख माही, उन दोनों को भेजिए उजड़ कुआ माही. આવા મહાપુરુષો વચન કેમ કહે કે એમને અનંત દયા આવે છે, આ કરુણા આવે છે કે આ કુગુરુઓ પોતે તો બુડે સંસારમાં બીજા કેટલાય લઈને બુડે, લઈને મરે. તો કે આવા ગુરુ જે લાલચી છે, લોભી છે, બીજાનું કેટલું ધનાદિ પડાવી લે, અને શિષ્યમાં પણ જો દયા નહીં શીખ માઈ, શિષ્યમાં દયા ભાવ નથી, તો દોનું કો ભેજીએ ઉજળ કુવા માઈ. અર્થાત આવા બે દૂર થાય તો બીજા કેટલા જીવો બિચારા કુમાર્ગે વળતા બચે. એટલે એની ભયંકરતા બતાવી છે કે ગુરુ કેવા ભયંકર છે, પોતે એને સંસાર જડે અને બીજાને પણ સંસાર જડાવે. એટલે લોભી ગુરુ અને ગુરુ શિષ્ય, એ ગુરુનો શિષ્ય બંનેને તે અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું, બંને મને અલ્પ જ્ઞાન છે. પોતે કેવળ જ્ઞાનીઓની જ્ઞાન સાથે પોતાની તુલના કરતા હોય એટલે કૃપાલ કે મને અલ્પ જ્ઞાન છે, શુદ્ધ ગુરુની તમને જરૂર છે. બાય અભ્યંતર નિર્ગંત ગુરુની તમને જરૂર છે. એવી રીતે પણ આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેને વેદી નથી તે ગુરુ થવાને, સદગુરુ થવાને યોગ્ય નથી. પણ કૃપાળુ દેવે તો એવી દ્રષ્ટિ વેદી છે. કેમ કે આ મારો શિષ્ય છે તો આ ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. હવે પ્રભુશ્રી જેવા અમના શિષ્ય તો એમને નમસ્કાર કરે, સૌભાગભાઈને કરે, જુઠાભાઈને કરે. એમને એવું નથી કે અમે ગુરુ છીએ તો અમારો શિષ્ય છે અને કેમ નમીએ. એ તો જ્યાં જ્યાં ગુણ જોઈએ ત્યાં નમે છે. કેમ કે અંતરમાં આખા જગતના શિષ્ય થવારૂપ જેની દ્રષ્ટિ છે માટે એ ખરેખર ગુરુ થવાને લાયક છે. અંતરમાં જેને સાવ નિષ્પ્રહ ભાવ છે તે જ યથાયોગ્ય ગુરુ પદને લાયક છે. પણ જેને ગુરુ થવું છે
તે ગુરુપદને લાયક નથી. હું એક સંસારી છું, મને અલ્પ જ્ઞાન છે, શુદ્ધ ગુરુની તમને જરૂર છે. કેમ કે એમને એટલો બધો કૃપાલદેવ પ્રત્યે પ્રેમ છે કે જેને લઈને એમના તબિયત ઉપર અસર થઈ જાય છે. તો કે એવું કરો માં, તમે સંભાવ રાખો, બધાની જેમ મારા પ્રત્યે દૃષ્ટિ રાખો, વિશેષતા ન કરો અને ધર્મ ધ્યાન અને વ્યવહાર બંને સાચવો. આવો લોભ તમે મને આવી રીતે મહાન કરો, પણ લોભી ગુરુ હોય તો એ શિષ્યની એની વાસનાને પોષે એવું અમે કરવા નથી છતાં એ તો તમે ને અમે બંને ડૂબીએ. લોભી ગુરુ કે ગુરુ શિષ્ય બંનેને અધોગતિનું કારણ છે. હું એક સંસારી છું, મને અલ્પ જ્ઞાન છે, શુદ્ધ ગુરુની તમને જરૂર છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો.